હેલો એન્ડ વેલકમ ઈચ વન ઓફ યુ. આપ સૌનું સ્વાગત છે આજના વિડીયો લેક્ચરની અંદર. આજે આપણે પીપીટી દ્વારા છે એ અભ્યાસ કરીશું. ધોરણ 11 એમાં યુનિટ 2 છે કમ્પ્લીટ થયા છે. તો આજે યુનિટ નંબર 3 રીડ 1 એની વિશે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. તો યુનિટ નંબર 3 એમાં રીડ 1 છે જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સો હિયર ધ વર્ડ ફોરેસ્ટ્રી એનો મતલબ થશે વન સંવર્ધન. વિદ્યાર્થી મિત્રો, જે ત્રીજું યુનિટ છે તમારે 2 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે. બંને યુનિટની ટેસ્ટ પણ લેવાઈ ચૂકી છે. તો આગળનો જે કંઈ અભ્યાસ છે એની અંદર જે ત્રીજું યુનિટ છે તો એનું ટાઇટલ રીડ 1 છે, એનું ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. તો આ યુનિટની અંદર આપણે ચર્ચા કરવાની છે. આપણે શબ્દ જોયો કે ભાઈ ફોરેસ્ટ્રી, તો ફોરેસ્ટ્રીનો અર્થ થશે વન સંવર્ધન. તો જે વન સંવર્ધન પ્રતિ જે મહિલાઓ છે, બરાબર, એવો કંઈક આજનું આપણું જે પાઠ છે એનું શીર્ષક છે, એનો અર્થ થશે. હવે સૌથી પહેલાં આપણે પાઠના જે વિહંગાવલોકન અથવા તો પાઠ વિશે જે ચર્ચા કરવી છે તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે પાઠમાં ખરેખર શું છે. લાઈન બાય લાઈન પાઠ સમજીએ એ પહેલાં આપણે જોઈએ કે પાઠની અંદર શું કહેવા માગે છે. તો કે એક વૃક્ષ બચાવોની વાત. તો એ વૃક્ષ બચાવો ઝુંબેશમાં જે સ્ત્રીઓનું યોગદાન વિશે આ પાઠમાં વાત કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. વૃક્ષોના લાભ સર્વવિદિત છે, બધા માટે છે વૃક્ષોના લાભ, છતાંય વૃક્ષ છેદન અટકતું નથી. ગઢવાલ વિસ્તારમાં વૃક્ષો બચાવવા સત્યાગ્રહ શરૂ કરાયો. તેને કચડવા માગતા ક્રૂર શાસને અનેક લોકોના જીવ લીધા. વૃક્ષોને બચાવવા સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડી ઊભા રહી જતા. તેને ચીપકો આંદોલન નામ અપાયું. તમે પણ જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે તમે ક્યાંક ને ક્યાંક આ શબ્દનો ઉલ્લેખ સાંભળ્યો હશે. તો ચીપકો આંદોલનની આ પાઠમાં ચર્ચા કરવામાં આવે છે. જે ગઢવાલ વિસ્તાર છે એમાં વૃક્ષો બચાવવા જે સત્યાગ્રહ શરૂ કર્યો હતો, બરાબર, કે જેને અંતે પછી ચીપકો આંદોલન એવું પણ નામ અપાયું હતું. આ બધા પ્રબળ આંદોલનોએ સરકારને પણ તેમની વ્યૂહરચના બદલવાનું વિચાર કરી દીધી. આ આંદોલનને લીલાછમ જંગલોને બચાવ્યા અને પર્યાવરણનું રક્ષણ કર્યું. એ સિવાય બીજી જે વિસ્તારની વાત છે તો કે ભાઈ ટેહરી ગઢવાલની સ્ત્રીઓએ પશુઓના ઘાસચારા માટે, રાંધવા માટેના બળતણ માટે અને પાણી માટે દૂર દૂર જવું પડતું હતું. કારણ કે એ જે પહાડી વિસ્તાર છે તો પહાડી વિસ્તારની પરિસ્થિતિ આપણે સમજી શકીએ કે ભાઈ તે લોકોને કોઈ પણ ઘાસચારો છે, રાંધવા માટેના બળતણ નહીં છે, એ બધું એ જે તે વિસ્તારના વૃક્ષો હોય એમાંથી જ મળતું હોય છે. તો આ જે ટેહરી ગઢવાલની સ્ત્રીઓ છે એમને પશુઓના ઘાસચારા માટે, રાંધવા માટેના બળતણ માટે અને પાણી માટે દૂર દૂર જવું પડતું હતું. તેથી તેમણે આ નાશ પામી રહેલા જંગલોને બચાવવાનું અને તેમને પુનર્જીવિત કરવાના સંકલ્પ લીધા. જંગલના સંરક્ષણને તેમણે તેમની નૈતિક જવાબદારી તરીકે સ્વીકાર્યું. અને કાંગડ નામના ગામમાં તો એક બાજુ સ્ત્રીઓ અને બાળકો કોઈ પણ વૃક્ષ કાપવા દેવા તૈયાર નહોતા, ત્યારે બીજી બાજુ જંગલ ખાતાએ તે જ ગામના પુરુષોને વૃક્ષો કાપવા માટે રોજગારી આપી અથવા તો એમને રોજગારીએ રાખ્યા. આ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. હવે સ્વાભાવિક છે કે ભાઈ સ્ત્રીઓ અને બાળકો છે એ વૃક્ષો બચાવવા માટેનો પ્રયત્ન કરે છે અને પુરુષોને જંગલ ખાતા દ્વારા અથવા તો જે જંગલ કાપવા માટે જે વ્યક્તિઓ જંગલોનો નાશ કરવા માગે છે તેઓએ એમના જ ત્યાંના ગામના જે પુરુષો છે એમને રોજગારી આપવા માટે છે એ એમને રોજગારી પૂરી પાડી. તો આ રીતના બંને વચ્ચે સંઘર્ષ થવો સ્વાભાવિક હતો. અંતે સ્ત્રીઓનો વિજય થયો. તેમણે એક મહિલા મંગળ દળ તૈયાર કર્યું અને નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનું કાર્ય હાથ ધર્યું. કુટુંબના ઢોરની સંખ્યાના પ્રમાણમાં ફાળો ઉઘરાવી પ્રતિ માસ 300 રૂપિયાના વેતનથી
એક જંગલ રક્ષક નિમ્યો, પણ સમય જતાં તે બેદરકાર થઈ ગયો અને છેવટે આ ગામની સ્ત્રીઓએ વારાફરતી જંગલ બચાવવાની જવાબદારી ઉપાડી લીધી. એક સમયે જંગલ ખાતાની નવા વૃક્ષો વાવવાની દરખાસ્ત સાથે સંમત થઈ તેમણે 15,000 જેટલા ખાડા પણ ખોદ્યા. પરંતુ જ્યારે એમના ધ્યાનમાં આવ્યું કે જંગલ ખાતું તો વિદેશી વ્યાવસાયિક પોપ્લર વૃક્ષ રોપવા ઈચ્છે છે. હવે પોપ્લર ઇઝ અ કાઇન્ડ ઓફ ટ્રી ધેટ ઇઝ યુઝડ ઇન વેસ્ટર્ન સાઇડ, કે પશ્ચિમી દેશોમાં અથવા તો વ્યાવસાયિક જેનો ઉદ્દેશ છે, બરાબર, વિદેશી એવું વ્યાવસાયિક પોપ્લર નામનું વૃક્ષ છે એ જંગલ ખાતાને વાવવાની એમને રોપવાની ઈચ્છા હતી. તો તેમણે વિરોધ કર્યો, જે સ્ત્રીઓ છે એમણે, અને તેને બદલે પશુઓના ચારા માટે ઉપયોગી દેશી વૃક્ષો વાવવા જંગલ ખાતાને દબાણ કર્યું. આમ ઉત્તર પ્રદેશના આ પર્વતીય વિસ્તારમાં સ્ત્રીઓના સંઘર્ષમય પ્રયત્નોથી હવે જંગલો પુનર્જીવિત થવા લાગ્યા છે, જેને લીધે ખેતી તથા પશુપાલનને પણ ટેકો મળશે અને પૂર તથા જમીન ધોવાણની સમસ્યાઓ પણ નિયંત્રણ લાવી શકાશે. આ સામૂહિક જંગલ બચાવો યોજનાની અસર આજુબાજુના ગામડાઓ પર પણ પડી અને તાકીદના આ રાષ્ટ્રીય કાર્યનો સૌથી અસરકારક રસ્તો બન્યો. તો આ રીતે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, તો એની જે આપણે વાત કરી, તો આ પાઠમાં કંઈક આવી વાત છે આપણને જોવા મળે છે. હવે જે યુનિટ છે, તમારું યુનિટ શરૂ થાય એ પહેલાં એક બહુ સરસ મજાની જે આપણે સંસ્કૃતની અંદર કદાચ આની વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો એવી એક કપલેટ સ્ટાન્ઝાનો, બરાબર, એ અહીંયા આપેલો છે ઇન ઇંગ્લિશ. સો રિવર્સ ડુ નોટ કન્ઝ્યુમ ધેર ઓન વોટર્સ. રિવર્સ એટલે કે નદી, નદીઓ. ટુ કન્ઝ્યુમ એટલે તો કે આરોગવું અથવા તો પોતે ખપત કરી જવી એની. તો રિવર્સ ડુ નોટ કન્ઝ્યુમ ધેર ઓન વોટર, કે નદીઓ છે એ પોતાનું પાણી પી જતી નથી, એ પોતે જ પોતાનું પાણી પી જતી નથી. નાઇધર ડુ ધ ટ્રીઝ કન્ઝ્યુમ ધેર ઓન ફ્રૂટ્સ, કે જે વૃક્ષો છે, નાઇધર ડુ ધ ટ્રીઝ કન્ઝ્યુમ ધેર ઓન વોટર્સ ઓન ફ્રૂટ્સ, કે વૃક્ષો પોતાના ફળો જાતે ખાઈ જતા નથી. ઇવન ધ વોટર કેરીઝ ક્લાઉડ્સ નેવર ઇટ અપ ધ ગ્રેઇન્સ ધે ગ્રો. અને તદુપરાંત ધ વોટર કેરીઝ ક્લાઉડ્સ, કે જે વાદળો પાણી ભરેલા હોય છે, નેવર ઇટ અપ ધ ગ્રેઇન્સ. ગ્રેઇન એટલે કે અનાજ. અત્યારે તમે જુઓ તો ચોમાસું બહુ સરસ રીતે ચાલ્યું, ઘણી જગ્યાએ પૂરની પરિસ્થિતિ પણ થઈ ગઈ, પણ તેમ છતાં જે વૃક્ષો અથવા તો જે વાદળો હોય છે, તો વાદળોના કારણે જે પાક થાય છે, બરાબર, એ પાક કંઈ એ વાદળો જે પાણી ભરીને જતા હોય એ કંઈ ખાઈ જતા નથી, અથવા તો એમણે ઉગાડેલો જે અનાજ છે તે વાદળો ખાઈ જતા નથી. ધ વેલ્થ ઓફ ધ નોબલ વન્સ ઇઝ ઓલવેઝ ફોર ચેરિટી. વેલ્થ એટલે કે સંપત્તિ, તો નોબલ એટલે કે મહાન માણસો, કે મહાન વ્યક્તિઓની જે સંપત્તિ હોય છે શેની માટે હોય છે? ઇઝ ઓલવેઝ ફોર ચેરિટી, કે હંમેશા છે દાન માટે હોય છે. એ ક્યારેય પોતાની માટે છે અથવા તો પોતાના સ્વાર્થ માટે એ જે તે બાબત છે એ સાચવી રાખતા નથી હોતા. તે શું કરી દે છે? એનું દાન કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી કંઈક બહુ સરસ મજાની વાત, અને આનો આખો સંસ્કૃત શ્લોક છે એ પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે, તો એ પણ વાંચજો, બરાબર. આ તો આપણે અહીંયા અંગ્રેજીનું આખું કન્ટેન્ટ છે એટલા માટે એ સંસ્કૃત શ્લોક એમાં નથી લીધો. એના પછી જોઈએ કે હવે પાઠ છે એ 1 by 1 આપણે લાઇન બાય લાઇન છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો જ પેરેગ્રાફ છે કે સિન્સ ટાઈમ બિગન ધ નેચરલ બ્રોડ lived forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. તો અહીંયા જે શબ્દ તમે જોઈ શકો છો કે સિગ્નિફિકન્ટ શબ્દ છે. સિગ્નિફિકન્ટ મતલબ ધેટ ઇઝ એન એડજેક્ટિવ, અને એનો મતલબ થશે અગત્યનું. ઇમ્પોર્ટન્ટ જે શબ્દ આપણે એનો સિનોનિમ તરીકે વાપરી શકીએ. તો સિન્સ ટાઈમ બિગિન ધ નેચરલ બ્રોડ લીવ્ડ એટલે કેવા? તો કે પહોળા પાંદડાવાળાઓ. ફોરેસ્ટ એટલે જંગલો. ઓફ ધ હિમાલયા હેવ પ્લેડ ધ સિગ્નિફિકન્ટ રોલ,
કે રોલ એટલે કે ભાગ ભજવો, તો એક મહત્ત્વનો અથવા અગત્યનો ભાગ છે એ એમણે ભજવો છે. તો આવા અમુક પહેલાં આપણે અઘરા શબ્દો છે જે વાક્યમાં એ જોયા. તો આનો વાક્યનો અર્થ શું થશે કે યુગો યુગોથી, ઘણા સમયથી, સિન્સ ટાઈમ બિગિન, the natural broad-leaved forest of Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. કે યુગો યુગોથી જે કુદરતી વિસ્તરણ અથવા તો પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઇન ફેક્ટ, હકીકતમાં, the forests are the foundation of the whole economy of the hill villages. પણ હકીકતમાં તો શું હોય છે તો કે the forest are the foundation. ફાઉન્ડેશન એટલે તો કે પાયો. તો જે વૃક્ષો છે એ વૃક્ષો અથવા તો જંગલો છે એ શું છે તો કે પાયો છે ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. ઇકોનોમી એટલે ટુ સેવિંગ ઓર થ્રિફ્ટી મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ, કે અર્થતંત્ર ગુજરાતીમાં આપણે કહેતા હોય, અથવા તો સાધન સંપત્તિનો કરકસરપૂર્ણ ઉપયોગ. બરાબર, તો એ ઇકોનોમી છે, તો એક પ્રકારની ઇકોનોમી છે અથવા ઇકોનોમીનો પાયો છે. તો ઇનફેક્ટ the forest are the foundation of the whole economy of the hill villages. કે હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ, અને દાખલા તરીકે તો કે ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાન, એન્ડ ગ્રાસ એટલે કે ઘાસ, પ્રોવાઈડ for fodder for the animals whose dung is used as fertilizer for the cropland. કે લીલા પાન અને ઘાસ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. તો ચારો એટલે શું તો કે પ્રોવાઈડ ફોડર. ફોડર એટલે કે જે ચારણ આપણે તે અથવા તો પશુઓને ચરવા માટેની વસ્તુ એટલે ફોડર. ફોર ધ એનિમલ્સ whose dung is used as fertilizer for the cropland. અને જે પ્રાણીઓનું છાણ, ડંગ એટલે ડંગનો મતલબ શું થશે છાણ, તો કે ખાતર તરીકે વપરાય છે. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. અને સાથે જે સૂકી ડાળીઓ, ડ્રાય ટ્વિંગ્સ એટલે સૂકી ડાળીઓ, અને લાકડા જે એની બ્રાન્ચીસ છે, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. અને જે એમના ઘર વખરીની અથવા તો ઘરની રસોઈના બળતણ માટે વપરાતો એ એકમાત્ર સ્ત્રોત છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. તો જે જંગલો છે એ સ્થાનિક વપરાશ માટે મોટા પ્રમાણમાં ફળો, ખાદ્ય સૂકો મેવો, એડિબલ નટ્સ એટલે ખાદ્ય સૂકો મેવો, રેસા, ફાઇબર્સ એટલે કે રેસા, એન્ડ હર્બ્સ એટલે કે ઔષધિઓ પૂરી પાડે છે. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે ભાઈ કેવી રીતના જે ફોરેસ્ટ્સ હોય છે એટલે કે જે જંગલો છે, જંગલોનું હિલ વિલેજીસ એટલે કે જે ઊંચી ટેકરી વિસ્તારના જે ગામડા હોય એમાં એનું ઇકોનોમી તરીકે એનું મહત્ત્વ હોય છે. એટલું બધું આમ સિગ્નિફિકન્ટ રોલ પણ છે એનો, કે ભાઈ એક બહુ અગત્યનો બહુ મહત્ત્વનો ભાગ છે એ આ પ્રકારના ગામડાઓ હોય એમાં ભજવે છે. એ સિવાય તો કે બીજી વસ્તુઓ કે બળતણ છે એમાંથી મળી રહે છે. ગ્રામ્ય લોકોના આસપાસના વિસ્તાર છે, બરાબર, તો એમને બળતણ મળી રહે છે, ખાદ્ય ફળો છે એ પણ મળી રહે છે એમાંથી. તો આવા બધા જે ફોરેસ્ટને લગતા ઉપયોગો અથવા તો એમને ફાયદા છે એ થતા હોય છે. તો જોઈએ હવે એના આપણે નિયરેસ્ટ મિનિંગ. તો એના નિયરેસ્ટ મિનિંગ છે એ તમારે સાથે લખતા જવાના છે તમારી બુકની અંદર. તો આ પેરેગ્રાફમાં જે નિયરેસ્ટ મિનિંગ છે કેવા છે તો કે સૌથી પહેલું આપણે ટાઇટલ જોયું ફોરેસ્ટ્રી. તો ફોરેસ્ટ્રીનો અર્થ શું થાય તો કે પ્લાન્ટિંગ એન્ડ ટેકિંગ કેર ઓફ ટ્રીઝ, કે વનનું સંવર્ધન અથવા તો સંરક્ષણ. સિગ્નિફિકન્ટ શબ્દનો અર્થ થશે અગત્યનું, અને એનો સિનોનિમ વર્ડ છે ઇમ્પોર્ટન્ટ.
પછી તો કે ફાઉન્ડેશન શબ્દ છે, તો ફાઉન્ડેશન શબ્દનો અર્થ થશે બેઝિસ ઓન ઓર ગ્રાઉન્ડ વર્ક ઓફ એનીથિંગ, કે બેઝ એટલે કે પાયો અથવા પાયાનું કામ. એ સિવાય એના પછીનો શબ્દ છે ઇકોનોમી. તો ઇકોનોમી શબ્દનો અર્થ શું થશે? તો કે સેવિંગ, થ્રિફ્ટી મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ, કે અર્થતંત્ર અથવા તો સાધન સંપત્તિનો કરકસરપૂર્ણ ઉપયોગ. નેક્સ્ટ વર્ડ ઇઝ ફોડર. તો ફોડર શબ્દનો અર્થ થશે કે સૂકું ઘાસ અથવા તો ઢોરનો ચારો અથવા તો નિરણ જેને આપણે કહીએ. તો એનો સમાનાર્થી શબ્દો કેવા હશે? તો કે ડ્રાય ગ્રાસ, ડ્રાઈડ ગ્રાસ, સૂકું ઘાસ. કોર્સલી ચોપ્ડ હે, કે જે ખરેખર ઘાસ છે એને જે સુકાઈ જાય અને પછી એને આખું, ઓર સ્ટ્રોઝ, કે જે એનું નિરણ બનાવવામાં આવે, બરાબર, તો એને શું કહેવાય? તો કે ફોડર. આખા તણખલા હોય, બરાબર, કોઈ પણ આપણે પૂળા લાવતા હોય છે, કોઈ પણ પાક ઉગ્યો હોય, બરાબર, તો એની માટેના પૂળાને એવું ચરાવવા, એમને ખવડાવવા માટે, નિરણ માટે લાવતા હોય, તો એની વાત છે. નેક્સ્ટ વર્ડ ઇઝ ડંગ. તો એક્સક્રીમેન્ટ ઓફ એનિમલ્સ, એટલે કે એમનું છાણ. તો આવા બધા શબ્દો આપણે જોયા. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ બીજા શબ્દો. તો એમાં છે ક્રોપલેન્ડ. તો એ ક્રોપલેન્ડ શબ્દ છે, તો એનો અર્થ થશે લેન્ડ વેર ક્રોપ ઇઝ ગ્રોન, કે એ જગ્યા કે જ્યાં અનાજ છે એ ઉગાવવામાં આવે છે. તો એનો અર્થ છે એ પાક ઉગાડવાની જમીન, એવો આપણે કરશું. ટુ એની સ્મોલ લીફલેસ બ્રાન્ચ ઓફ અ વુડી પ્લાન્ટ, એટલે કે ડાળખી. અહીંયા શબ્દ બીજો જે છે એ આપણે લેવાનો હતો ટ્વિંગ, બરાબર. ટ્વિંગ શબ્દ છે, આ ટુની બદલે કયો શબ્દ છે? ટ્વિંગ. તો એની સ્મોલ ઓર લીફલેસ બ્રાન્ચ ઓફ અ વુડી પ્લાન્ટ, કે ડાળખી જેને કહીએ, તો ટ્વિંગનો મતલબ શું થાય? ડાળખી. પછીનો શબ્દ છે ડોમેસ્ટિક. ડોમેસ્ટિક શબ્દ આપણે પરિચિત છીએ. ધેટ ઇઝ રિલેટિંગ ટુ ફેમિલી ઓર હાઉસ હોલ્ડ, કે કોઈ ઘરગથ્થુ અથવા ઘરને લગતું, બરાબર. આપણે ડોમેસ્ટિક એનિમલ એવો શબ્દ સાંભળ્યો હોય, તો ડોમેસ્ટિક એનિમલ એટલે પાલતુ પ્રાણી જે આપણે કહીએ છીએ. નેક્સ્ટ વર્ડ ઇઝ ફ્યુલ. ફ્યુલ એટલે બળતણ. ધેટ ઇઝ સમથિંગ કન્ઝ્યુમ ટુ પ્રોડ્યુસ એનર્જી, કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે જે વપરાય છે એને બળતણ કહેવાય. નેક્સ્ટ વર્ડ ઇઝ એડિબલ. એડિબલ એટલે કે ખાદ્ય. ફિટ ટુ બી ઇટન, કે જે ખાવા માટેનું બનેલું છે અથવા ખાવા માટે યોગ્ય છે. નેક્સ્ટ ઇઝ નટ. તો એડિબલ સીડ ઇઝ ધ સિનોનિમ, કે ખાદ્ય બી, જેમ કે મગફળી, અખરોટ, ધીઝ આર ધ એડિબલ નટ્સ. નેક્સ્ટ વર્ડ ઇઝ કન્ઝમ્પશન. કન્ઝમ્પશન એટલે કે એનો વપરાશ. દેટ સિનોનિમ વર્ડ ઇઝ યુઝ. તો આવા સિનોનિમ વર્ડ છે એ પહેલા પેરેગ્રાફમાંથી આપણે જોયા. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આગળનો પેરેગ્રાફ. એમાં કહે છે કે ધ ફોરેસ્ટ્સ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ ધેટ લેશેસ ધ સ્લોપ્સ ઓફ ધીઝ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. કે આ જે વૃક્ષો છે અથવા તો આ જંગલો છે એના કારણે શું ફાયદો થાય છે બીજો? તો એના કારણે ફાયદો થાય છે કે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો. ટુ બ્રેક એટલે તો કે એને રોકવું, બરાબર. અહીંયા તોડી પાડવું એવા અર્થમાં નહીં, પણ એને રોકવું, એના ઉપર બ્રેક લગાવે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ, કે જે વરસાદ આવે છે, બરાબર, તો એ વરસાદને રોકે છે, એનો પ્રવાહ, ફ્લો. ધેટ લેશિસ ધ સ્લોપ્સ. સ્લોપ એટલે કે ઢોળાવ. ઓફ ધીઝ માઉન્ટેન રેન્જ, કે આ જે પર્વતીય શ્રેણીઓ અથવા પર્વતીય વિસ્તાર છે, તો એના ઉપરનો જે ઢોળાવ છે એ ઢોળાવને
અલગ કરે છે, બરાબર. અથવા તો એમ કહી શકીએ આપણે કે એ ઢોળાવમાં જે વરસાદ પડે છે એ પાણીના પ્રવાહને અટકાવે છે. કે દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ જે પર્વતીય ઢોળાવ ઉપર ધોવાણ કરે છે, તે પાણીના પ્રવાહને આ જંગલો અવરોધે છે, એને અટકાવે છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આ સિવાય તો કે આથી સતત વહેતા ઝરણા પેદા થાય છે. જે વરસાદ પડે છે એના કારણે આ જે હિલ સ્ટેશન્સ હોય તો ત્યાં સતત વહેતા ઝરણાઓ સક્રિય થઈ જાય. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે કે ઝરણું, તો એવર ફ્લોઈંગ એટલે કે સતત વહેતું, એ ઉત્પન્ન થાય છે. વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, કે જે આ પર્વતીય લોકો છે એમની માટે કેવું છે, ખૂબ જ અગત્યનું છે. વાઇટલ મીન્સ અગત્યનું. એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ, કે જે ઉનાળાના જે બળબળતા અથવા તો એ ધમધોકતો ઉનાળો હોય, જે ઉનાળાના મહિનાઓ દરમિયાન આ પર્વતીય લોકો છે એમના પ્રાણીઓ માટે પણ ખૂબ જ અગત્યનું છે. તો આમાં આપણે જોઈ બાબત. નેક્સ્ટ જોઈએ કે ભાઈ એમાં અગત્યના શબ્દો કેવા હતા, તો કે લેશ. સો લેશ મીન્સ વોશ વે, સ્ટ્રાઇક વિથ ફોર્સ, સિનોનિમ વર્ડ, ધોઈ નાખવું, બરાબર. એટલે કે જે ધ ફ્લો ઓફ વોટર, કે પાણીના જે પ્રવાહ છે એનાથી જે પર્વતીય વિસ્તાર અથવા તો એ પ્રદેશ છે એ એનું ધોવાણ થાય છે એની વાત છે. નેક્સ્ટ સ્લોપ, એનો સિનોનિમ થશે ઇન્ક્લાઇન સરફેસ ઓર પ્લાન, કે જમીનનો જે ઢોળાવ છે, ઢાળ જેને આપણે કહીએ. સો સ્પ્રિંગ, નેક્સ્ટ વર્ડ ઇઝ સ્પ્રિંગ, that means small stream of water, કે પાણીનું એક નાનું પ્રવાહ, તો એને કહીશું આપણે ઝરણું, અથવા તો જેને આપણે સ્ટ્રીમ પણ કહીએ છીએ, સ્પ્રિંગ ઓર વી કેન સે સ્ટ્રીમ. નેક્સ્ટ ઇઝ વાઇટલ. વાઇટલ મીન્સ ઇમ્પોર્ટન્ટ, અગત્યનું. આની પહેલાં પણ આપણે એવો શબ્દ જોયો કે જેનો અર્થ અગત્યનું થતું હતું. ધેટ વર્ડ ઇઝ સિગ્નિફિકન્ટ. ઓકે, વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. તો એમાં એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ફોર મેની યર્સ હાવેવર large areas of these rich forest resources are getting destroyed. For example, the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. European in Mussoorie wanted cultivation of new food crops like potatoes, leading to large-scale cleaning of mixed oak forests. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. તો હવે આગળનો જે પેરેગ્રાફ છે એમાં આપણે જે અગાઉ વાત કરી એવી રીતે ટેહરી ગઢવાલ જે સ્થળ છે એના જંગલો છે એની અહીંયા વાત કરવામાં આવી છે કે ફોર મેની યર્સ, કે ઘણા વર્ષોથી, હાવેવર લાર્જ એરિયાસ ઓફ ધીઝ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયસ, કે ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલ જે છે, બરાબર, કીધું ને એ શબ્દ આપણે જોયો કે લાર્જ એરિયાસ ઓફ ધીઝ રિચ ફોરેસ્ટ. રિચ ફોરેસ્ટ એટલે કે સમૃદ્ધ જંગલ. તો ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો નાશ પામતા રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ, ઉદાહરણ તરીકે તો કે ટેહરી ગઢવાલનું જે જંગલ છે, વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, કે મેદાન પ્રદેશ છે એ મેદાન પ્રદેશમાં રેલવેની ઝાળ વિસ્તારવા માટે ઇમારતી લાકડું પૂરું પાડવા, બરાબર. તો વર એક્સપ્લોઇટેડ સપ્લાય ટિમ્બર, ટિમ્બર એટલે તો કે એક પ્રકારનું ઇમારતી લાકડું છે. તો એ મેદાન પ્રદેશમાં રેલવેની ઝાળ વિસ્તારવા, ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા. તે આર ડિસ્ટ્રોય. ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવું.
So European in Missouri wanted cultivation of new food crops like potatoes. તો કહે છે કે મસૂરીમાં સ્થાયી થયેલા જે યુરોપિયન લોકોએ બટેટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે ટુ પોટેટોસ લેન્ડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિનિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, તો એની ખેતી માટે ઓક વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટા પાયે નિકંદન કર્યું. તો નિકંદન કરવું એટલે કે એને હણી નાખ્યું, એને નાશ કરી નાખ્યો એવા જંગલોનો. સો ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ. તો હવે જે આ મસૂરીમાં સ્થાયી થયેલા જે યુરોપીય લોકો છે કે જેમણે બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી છે એની માટે ઓક વૃક્ષો ધરાવતા એટલે કે ઓક ટ્રી જેને આપણે કહીએ એ ધરાવતા મિશ્ર જંગલોના મોટા પાયે જે નુકસાન કર્યું, તો એના કારણે તો કે ધેર વોઝ અ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન. સો હિયર ધ વર્ડ કોન્ટ્રાડિક્શનનો મતલબ શું થશે? તો કે એવી બાબત કે જેની અંદર બંને વચ્ચે અસમંજસ છે ઊભી થતી હોય અથવા તો વિરોધ છે, વિસંગતિ ઉત્પન્ન થતી હોય એ બાબત. તો હવે વિસંગતતા ઊભી થાય છે કોની વચ્ચે? તો કે ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ, કે ગામડાના લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે બરાબર, એમાં પાયાની જરૂરિયાતો છે એમાં, એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની, અને જે રાજ્ય છે રાજ્યની પૈસા કમાવાની જે જરૂરિયાતો છે અને ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાતો છે એમની વચ્ચે સ્પષ્ટપણે વિસંગતિ જોવા મળે છે. આવી બાબત છે એ આપણે જોઈ કે જે પહેલાં 1, 2 ને 3 પેરેગ્રાફની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ કેવી રીતે આ જે ફોરેસ્ટ એટલે કે જંગલો છે જંગલોનો નાશ કરવામાં આવે છે, અથવા તો એમ કહી શકાય કે પોતાના સ્વાર્થ માટે જે જંગલો પૈસા કમાવા માટે આપણે વૃક્ષો છે વૃક્ષોનું છેદન કરીએ છીએ, વૃક્ષોને કાપીએ છીએ, પર્યાવરણનું સંવર્ધન છે એ કરતા નથી બરાબર. તો દેટ ઇઝ અ કોન્ટ્રાડિક્શન that shows in this paragraph between the people of Tehri Gadwal and the government that wants to earn money. બરાબર, કે જે સ્ટેટ ગવર્મેન્ટ છે એને પૈસા કમાવાની જે ઘેલછા છે લાલચા છે એની વિશે આપણે અહીંયા ચર્ચા કરી. તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વિશેષ એની વિશે આગળ ચર્ચા કરીશું.